ધીરે ધીરે ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે। આજે સવારથી જ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। હજુ પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। આજથી 3 દિવસની આગાહી છે। કયા વિસ્તારમાં વરસાદ પડશે, કયા વિસ્તારમાં કેવો માહોલ રહેશે, વિંડીના પ્રમાણે શું જોવા મળી રહ્યું છે, તમામે તમામ અપડેટ્સ જોઈશું। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। સૌથી પહેલા ગુજરાત વેધર ફોરકાસ્ટનો આ રિપોર્ટ જોઈ લઈએ કે આજે સવારે 6 થી 10 સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો। તો તમે જોઈ શકો છો કે સવારે 6 થી 10 સુધીમાં 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પોરબંદરમાં સૌથી વધારે 66 mm વરસાદ નોંધાયો છે। તો સવારે 6 થી 8 સુધીમાં 13 mm પડ્યો અને 8 થી 10 સુધીમાં 53 mm છે। ત્યાર પછી પોરબંદરના રાણાવાવમાં જ 6 થી 8 સુધીમાં 4 mm વરસાદ, 8 થી 10ના 2 કલાકના ગાળામાં 32 mm વરસાદ અને 4 કલાક 6 થી 10 દરમિયાન 36 mm વરસાદ પડ્યો। દેવભૂમિ દ્વારકાનું ભાણવડ કે જ્યાં સવારે 6 થી 8 દરમિયાન 44 mm વરસાદ નોંધાયો, આ જોઈ શકો છો તમે। સાથે જ 8 થી 10માં 11 mm વરસાદ, એટલે કુલ 6 થી 10 સુધીમાં 4 કલાકમાં 55 mm વરસાદ નોંધાયો। સવારે 6 થી 8માં કચ્છના ભચાઉમાં 5 mm વરસાદ નોંધાયો, એટલે કુલ 6 થી 10 સુધીમાં 5 mm વરસાદ પડ્યો છે। જામનગરના જામજોધપુરમાં 2 mm વરસાદ નોંધાયો, કુલ 2 mm વરસાદ છે। માણાવદરમાં 3 mm વરસાદ અને સાથે જ વલસાડમાં આજે સવારથી જ 4 mm વરસાદ નોંધાયો છે। 6 થી 10 સુધીમાં 4 mm વરસાદ નોંધાયો છે। તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। આથી 6 થી 10 વાગ્યા સુધીના આંકડા છે। હવે આપણે વિંડી અનુસાર જોઈએ કે વિંડીમાં શું જોવા મળી રહ્યું છે। હવે તમે જોઈ શકો છો કે જે રીતે ચોમાસું ગુજરાતમાં ધીરે ધીરે જામી રહ્યું છે। હું એક વખત તમને કહી દઉં કે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આજથી 3 દિવસ વરસાદની આગાહી છે, જેમાં આજે પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને વડોદરા અને સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ અને દમણ, દાદરાનગર હવેલી અને સિલવાસમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આપણે વિંડીમાં જોઈએ કે શું જોવા મળી રહ્યું છે। અહીંયા મેં 4 વાગ્યાનો સમય રાખ્યો છે। હવે તમે જુઓ કે 4 વાગ્યા સુધીમાં શું પરિસ્થિતિ છે। તમને એ પણ કહી દઉં કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ લાઇટ ટુ મોડરેટ રેન એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે, એટલે કે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવે તમે અહીંયા જોઈ શકો છો। આપણે પહેલા દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ પર નજર કરીએ તો તમે જોઈ શકો છો કે એક તરફ આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે અને સતત છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। હવે તમે જુઓ કે ડાંગનો આ વિસ્તાર છે, આહવા, તાપી જિલ્લાનો આ વિસ્તાર છે, સાથે જ સુરત, વલસાડ, સિલવાસા, આ તમે જુઓ કે ભરૂચ, રાજપીપળા, એટલે નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સિલવાસમાં પણ છે અને તમે અહીંયા જોઈ શકો છો આ વ્હાઇટ જે તમને આ ઝિગઝેગ જેવું જોવા મળી રહ્યું છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી દર્શાવે છે, એટલે કે અહીંયા આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, પવન સાથે વરસાદ પડશે। હવે તમે આ પવનની જે લહેરો છે, પવનની જે તરંગો છે તે પણ જોઈ શકો છો કે તે પણ વધારે તેજ થઈ છે, એટલે અહીંયા આ વિસ્તારમાં તમને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ આજે જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી ગઈકાલે પણ કરવામાં આવી નહોતી અને આજે પણ નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગઈકાલે પણ સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો, સાથે તમે જોઈ શકો છો કે આજે પણ સવારથી જ દ્વારકામાં વરસાદ હતો, પોરબંદરમાં વરસાદ નોંધાયો છે, ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। હવે તમે જુઓ કે જૂનાગઢમાં સવારે પણ વરસાદ નોંધાયો છે, 4 વાગે પણ તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે જ તમે આ દ્વારકા સહિતનો જે વિસ્તાર જુઓ, જામનગર છે, આ સલાયા, ભાણવડ, આ બધા વિસ્તારમાં તમને વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટી આ વિસ્તારમાં તમને જોવા નથી મળી રહી। તમે જોઈ શકો અહીંયા આ વેરાવળ છે, ઉના છે, મહુવામાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, અલંગમાં પણ છે, અમરેલી, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, અહીંયા પણ તમને છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે આ છે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ। હવે આપણે સમયને થોડો આગળ લઈ જઈએ, એટલે આપણે જોઈએ કે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે તમે જોયું છે કે ગઈકાલે પણ રાત્રે વરસાદ છૂટો છવાયો ક્યાંક નોંધાયો। હવે આજે આપણે 10 વાગ્યાનો સમય કર્યો છે। તમે જુઓ કે 10 વાગે સૌરાષ્ટ્રનો જે પંથક છે એ તમને
સાફ જોવા મળી રહ્યો છે, ક્યાંય પણ તમને વરસાદ નથી જોવા મળી રહ્યો. એટલે રાત્રે કદાચ વરસાદી વાતાવરણ નહીં પણ રહે. વિંડી અનુસાર અત્યારે આ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવી પણ શકે. આપણે સમજીએ છીએ કે આ કોઈના હાથની વસ્તુ નથી, પરંતુ આ વિંડી પ્રમાણે આપણે એક અનુમાન લગાવી શકીએ છીએ અને એ અનુમાન મહદઅંશે સાચું પડતું હોય છે. હવે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં પણ તમને એ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે રાત્રિનો જે સમય છે ત્યાં દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે ત્યાં તમને વરસાદી વાતાવરણ નથી જોવા મળી રહ્યું. આ 10 વાગ્યાનો સમય છે. હવે આપણે થોડું લેટ નાઇટની પરિસ્થિતિ જોઈએ કે મોડી રાત્રે મધ્યરાત્રિએ શું પરિસ્થિતિ છે. તો તમે જુઓ કે ક્યાંય વરસાદ નથી જોવા મળી રહ્યો. ફરી આવતીકાલે જેમ સવારનો સમય જાય છે, જેમ દિવસ ઉપર જાય છે, સમય આગળ વીતતો જાય છે, તેમ તમે જોઈ શકો છો કે ફરીથી વરસાદી વાતાવરણ બની રહ્યું છે. વલસાડ સુરત સહિતનો જે વિસ્તાર છે, સિલવાસાનો વિસ્તાર છે, સાથે જ દ્વારકા સહિતનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં પણ તમે વરસાદ જોઈ શકો છો. એટલે કે આવતીકાલે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે એક વખત આપણે જે રીતે નજર કરીએ છીએ એ રીતે ફરીથી આપણે સેટેલાઇટ તસવીરો જોઈ લઈએ કે સેટેલાઇટ તસવીરો શું કહી રહી છે. સાંજે 4 થી 5 વાગ્યા આસપાસમાં કેવો માહોલ છે તમે જોઈ શકો છો કે આ 6 વાગ્યાનો સમય છે અને 6 વાગ્યાના સમયે તમને ભરપૂર વરસાદી વાતાવરણ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે આપણે જોઈએ કે સાંજે શું પરિસ્થિતિ છે, કેવા વાદળો જોવા મળી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે તમને વાદળોથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. છૂટાછવાયા વાદળો છે. છૂટાછવાયા વરસાદની જ આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે પડશે, છૂટો છવાયો વરસાદ પડશે. એટલે આ તમે આમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, વ્યારા, આ ડાંગનો જે વિસ્તાર છે, સિલવાસા છે, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, અહીંયા તમે છૂટાછવાયા વાદળો જોઈ શકો છો. સાથે જ તમે અહીંયા સૌરાષ્ટ્રનો જે પંથક છે તમે જુઓ, સલાયામાં તમને ભરપૂર વાદળો જોવા મળી રહ્યા છે. જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, અમરેલી, ભાવનગર, અલંગ, આ વિસ્તારમાં તમને છૂટાછવાયા વાદળ જોવા મળી રહ્યા છે. સાથે કચ્છનો વિસ્તાર પણ જોઈ લઈએ કે ત્યાં શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે કચ્છમાં પણ તમને છૂટાછવાયા વાદળ જોવા મળી રહ્યા છે. રાપરમાં તમને છૂટાછવાયા વાદળ જોવા મળી રહ્યા છે. સાથે જ લખપત, નલિયા, ખાવડા સહિતના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ગાંધીધામની આસપાસ જોવા મળી રહ્યા છે. આજે પણ ભચાઉમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. શુક્રવારે રાપરમાં પણ વરસાદ નોંધાયેલો હતો. તો આ આજની પરિસ્થિતિ છે. આવતીકાલની પરિસ્થિતિ પર પણ નજર કરીશું. તમામ વરસાદની જે અપડેટ્સ છે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ્સ જાણવા માટે અને અપડેટ્સ મેળવવા માટે ઝી 24 કલાકને ફોલો કરતા રહો. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. આવજો.